ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓની ફીમાં જે વધારો કરવામાં આવ્યો છે તેને લઈને એનએસયુઆઈના કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે। સેમેસ્ટર દીઠ 1700 થી 4500 રૂપિયાનો ફી વધારો થયો છે અને નવા શૈક્ષણિક વર્ષથી આ ફી વધારો લાગુ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। સીધા જઈશું સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, શું પરિસ્થિતિ છે ત્યાં હાલ? बिल्कुल दीक्षिता, दृश्य हाल आप જોઈ રહ્યા છો કે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમણે વાઇસ ચાન્સલરની જે ઓફિસ છે તેમાં ફી પરત પાછો ખેંચવામાં આવે તે પ્રકારની માંગણી તેમણે વ્યક્ત કરી। ફી જે વધારો છે એ પરત ખેંચવામાં નહીં આવે તે પ્રકારનું જે નિવેદન આવ્યું વાઇસ ચાન્સલરનું, એની સામે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ વિરોધ નોંધાવી રહ્યા છે। પોલીસ તેમને ડિટેન કરી રહી છે। તેમની માંગણી છે કે જ્યાં સુધી આજે જે ફી વધારો છે એ પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આજે ઘેરાવો કરવાનું જે તેમની જે વિરોધ છે એ યથાવત જ રાખશે। અત્યારે એ જ પ્રકારના દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે। પહેલાં તેમણે વાતચીત કરી કે ફી વધારો પરત ખેંચવામાં આવે, પરંતુ એક જે એફઆરસીની જે કમિટી હતી એ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં પ્રતિ સેમેસ્ટર 2000થી લઈને 4500 જેટલો વધારો કરવામાં આવશે નવું જે શૈક્ષણિક સત્ર છે ત્યારથી। પરંતુ એ ફી વધારા સામે જે યુનિવર્સિટીનો જે નિર્ણય છે એની સામે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ વિરોધ નોંધાવી રહ્યા છે। તેમની માંગણી છે કે સામાન્ય વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેઓ મેરિટના હિસાબે ગુજરાત યુનિવર્સિટી જેવી જે સરકારી જે કોલેજો છે એમાં પ્રવેશ લેતા હોય છે તો ફી વધારો ન કરવામાં આવે તે પ્રકારની તેઓ માંગણી કરી રહ્યા છે। બીજી તરફ જે વાઇસ ચાન્સલર છે તેમનું પણ નિવેદન છે કે જે બીએસસી જે એટલે સ્પેશિયલ જે 4 વર્ષના જે કોર્સિસ છે, બીએ હોય, બીકોમ હોય, એવા જે સત્ર હશે, એવા જ જે પ્રવાહ હશે તેમાં જ જે ફી વધારો છે એ લાગુ કરવામાં આવ્યો છે। પરંતુ ક્યાંક જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ હાલ પોતાનો જે રોષ છે ઠાલવી રહ્યા છે। પોલીસ માટે પણ ક્યાંક અઘરું બની રહ્યું છે કે તેમને ડિટેન કરવામાં આવે, પરંતુ હાલ જે તેમને જે વિરોધ છે યથાવત છે અને બીજી તરફ પોલીસ પણ તેમને ડિટેન કરી રહી છે। એ પ્રકારના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો અને હાલ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે। દીક્ષિતા, બિલકુલ આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। આપ જુઓ જે રીતે વીસીની ઓફિસમાં તે લોકો ગયા છે અને ચેમ્બરમાં જઈને તે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે, તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ડિટેન કરવાની કામગીરી હાલ તો શરૂ થઈ છે। આ એ વખતના દ્રશ્યો છે કે જ્યારે તેઓ વિરોધ નોંધાવવા વખતે જઈ રહ્યા હતા, હાથમાં બેનરો સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। વીસીએ તેમને જવાબ પણ આવ્યો છે કે બીકોમ અને બીએ જેવા જે છે તેમાં જ આ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ તેમનું એવું કહેવું છે કે આ ફી વધારો છે એ પાછું લઈ લો। રજૂઆત પણ કરી અને એ વખતના આ દ્રશ્યો છે વીસીની ચેમ્બરમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ રજૂઆત કરી અને ત્યારબાદ ઉગ્ર વિરોધ કરતા તેઓ જોવા મળ્યા। તે લોકોને ડિટેન કરીને બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસ ત્યાં હાલ તો ઉપસ્થિત છે। વિદ્યાર્થીઓને જે હાલાકી પડી રહી છે કારણ કે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે અને આ શરૂ થતાની સાથે જ જે ફી વધારો આપવામાં આવ્યો છે 1700 થી 4500 રૂપિયાનો આ ફી વધારો જે કરવામાં આવ્યો છે તેને લઈને કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોઈ શકે કે જે લોકો આ ફી ન ભરી શકે, તો તેને લઈને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે બેનરો સાથે વિરોધ નોંધાવતા જોવા મળ્યા। વીસીની ચેમ્બરમાં તેઓ ગયા હતા, રજૂઆત પણ કરીને ત્યારબાદ આપ જુઓ તેમને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તે લોકોને આ ચેમ્બરમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે। પોલીસ ત્યાં છે। સપના અમારી સાથે જોડાયેલા છે, ત્યાંથી સતત અપડેટ્સ આપી રહ્યા છે। સપના, શું સ્થિતિ છે? કારણ કે તે લોકોને સતત બહાર કાઢવામાં આવી રહ્યા છે, પોલીસ માટે પણ આ અઘરું થઈ રહ્યું છે। બિલકુલ દીક્ષિતા, મારી પાછળ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે વિરોધ હાલ વ્યક્ત કરી રહ્યા છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। ચલ ભાઈ, કઈ વાત વિરોધ હજી પણ યથાવત છે, પોલીસ તરફથી ડિટેન કરવામાં આવ્યા। આવનાર દિવસોમાં આથી પણ ઉગ્ર વિરોધ થશે। નિર્જા ગુપ્તાને પોતાના ઘરની બહાર નીકળવું છે તો પણ એનએસયુના કાર્યકર્તાઓ ત્યાં એક પહાડ બનીને બેઠા હશે। આવનાર દિવસોમાં આંદોલન ઉગ્ર થશે। દીક્ષિતા, હાલ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે તેમાંથી પણ બહાર કાઢવામાં જે કાર્યકર્તાઓ તેમને મુશ્કેલી થઈ રહી છે કે તેમને કરવામાં આવે। દ્રશ્યો હાલ પણ થઈ રહી છે અને કાર્યકર્તાઓ હજી પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, વિરોધ ઠાલવી રહ્યા છે। વાઇસ ચાન્સલરની જે કેબિન છે ત્યાંથી બહાર લાવવા માટે પણ પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। જે વિરોધ છે એ ફી વધારાને લઈને છે। પ્રતિ સેમેસ્ટર જે ફી વધારો કરવામાં આવ્યો છે એ વધારા સામે ક્યાંક જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ ઠાલવી રહ્યા છે।
1000થી લઈને 4500 જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે. વર્ષ દીઠ જોઈએ તો 4000થી લઈને 9000 જેટલો જે કોસ્ટ છે, વિદ્યાર્થીઓનો જે ખર્ચો છે એ વધી જાય છે, જેની સામે અત્યારે જે NSYના કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે. બિલકુલથી સપના આ અંગે વીસીનું શું કહેવું છે? કારણ કે તેમના વચ્ચે વાતચીત પણ થઈ, જ્યારે ચેમ્બરમાં NSYના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા, તેમણે શું જવાબ રજૂ કર્યો અને વિદ્યાર્થીઓનું શું કહેવું છે આ ફી વધારો જે ઝીકવામાં આવ્યો છે તેને લઈને? બિલકુલ દીક્ષિતા, કદાચ અહીં એક અસ્પષ્ટતા પણ જોવા મળી રહી છે. જે ફી વધારો છે એ નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે અને એવા કોર્સિસ કે જે 4 વર્ષના છે. આ વખતે જ નવી એજ્યુકેશન પોલિસી જે આવી છે એમાં નિર્ણય એ પ્રકારનો લેવામાં આવ્યો છે કે એવા વિદ્યાર્થીઓ કે જેમણે ભારતમાં રહીને અભ્યાસ કરવો હોય અને પછી વચ્ચેથી જો કદાચ બીજા દેશમાં જઈને પણ પોતાનું જે એજ્યુકેશન છે પૂરું કરવું હોય તો એવા જે સ્પેશિયલ કોર્સિસ ચાલુ કરવામાં આવે છે 4 વર્ષના, એમાં BCom પણ હોય, BSc પણ હોય, BA પણ હોય, તો એવા જે કોર્સિસ છે અત્યાર સુધી 3 વર્ષના હતા પરંતુ 4 વર્ષ કરી દેવામાં આવ્યા. તો એવા જે કોર્સિસ કે જે 4 વર્ષના છે એમાં આ ફી વધારો લાગુ કરવામાં આવ્યો છે. એ પ્રકારની જે સ્પષ્ટતા છે એ વાઇસ ચાન્સલરે NSYના કાર્યકર્તાઓ સમક્ષ કરી છે. પરંતુ જે ફી વધારો છે એની સામે જે NSYના કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને તેમની માંગણી છે કે આ જે વધારો છે એ પરત ખેંચવામાં આવે. દીક્ષિતા, બિલકુલ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આ દ્રશ્યો સીધા જ યુનિવર્સિટી ખાતેના છે. ચેમ્બરમાં ગયા હતા વીસીની અને જે ફી વધારો કરવામાં આવ્યો છે તેનો ઉગ્ર વિરોધ કરતા NSYના કાર્યકરો જેમને ડિટેન કરવામાં આવ્યા છે. NSYના